હેલો, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના હવે આપણે આ નવા વિડિયો લેક્ચરમાં આપણે નવી મેથડ સમજીશું. બરાબર? એ નવી મેથડ પણ તમારા માટે એકદમ ઈઝી હશે. ચાલો હવે આપણે આ વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ અને એ મેથડ કઈ છે એ હું તમને સમજાવું. એકદમ ઈઝી મેથડ છે. બરાબર? અને આ મેથડ તમને ઈઝીલી આવડી જશે. બટ તમે મારો આ વિડિયો સ્કીપ કરજો નહીં. બરાબર? કમ્પ્લીટલી જુઓ તો તમને પરફેક્ટલી આ મેથડ આવડી જશે. ચાલો આપણે હવે વિડિયોની શરૂઆત કરીએ. જો શું કહું છે, નીચેના શ્રેણીકોના પરિવર્તક શ્રેણી શોધો. પરિવર્તક એટલે કે ટ્રાન્સફર શોધવાના છે આને. તો ચાલો આપણે પહેલાનો પરિવર્તક શ્રેણી શોધીએ. જો તમે જોઈ શકો છો આનો એ ટ્રાન્સફર શોધવાનો છે આપણે. એ ટ્રાન્સફર હવે જો કેવી રીતે આવશે હવે ધ્યાનથી જોજો. અને આપણે શું કહે ફર્સ્ટ નંબરની કોલમ. બરાબર? એનો મતલબ શું થાય? પહેલા નંબરનો સ્તંભ. હવે પહેલા નંબરનો સ્તંભ હોય જ્યારે તમે એનો ટ્રાન્સફર કરો ને તો એ સ્તંભ શું થઈ જાય? હાર થઈ જાય. પહેલી હાર બની જાય. તો જો 1 3 4 જોઈ લો. આ પહેલો સ્તંભ હતો એ શું બની ગઈ? હાર બની ગઈ. બીજો સ્તંભ હતો એ બીજી હાર બની જાય. મીન્સ કે સેકન્ડ નંબરનો કોલમ એ સેકન્ડ નંબરની રો થઈ જાય. તો શું આવી જશે? 2 1 2. ચાલો આ થઈ ગયો તમારો આન્સર. જો તમે જોઈ શકો છો એકદમ ઈઝી સમ થઈ ગયો તમારા માટે. બરાબર? ઓકે, આઈ હોપ સો તમને ક્લિયર ખબર પડી હશે. હવે એવી રીતે આમાં જુઓ. ચાલો ફર્સ્ટ નંબરની જે આપણી જોડે કોલમ છે એને તમે શું બનાવી દો? હાર બનાવી દો. અથવા તો આપણી જોડે જો મેં તમને કહું છે પ્રમાણે ફર્સ્ટ નંબરનો આપણો અને શું કહીશું આપણે? રો. એટલે પહેલા નંબરની હાર ને પહેલા નંબરનો સ્તંભ બનાવી દો. ચાલો તો બનાવી દઈએ. તો આનો એ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ જો 1 2 છે. શું છે આપણી જોડે? 1 2. તો 1 2 છે એ હાર છે એ શું બની ગયો? સ્તંભ બની ગયો. મીન્સ કે રો હતી એ શું બની ગઈ? કોલમ બની ગઈ. બરાબર? એવી રીતે બીજા નંબરની રો છે એને આપણે કોલમ બનાવી દો. જોઈ લો 1 2 પછી શું આવશે? 3 4. ચાલો આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો ક્લિયર છે? શું કર્યું? 1 2 and 3 4. ઓકે, ચાલો હવે આમાં જો ચાલો શું થશે? પહેલા નંબરની હાર એ થઈ જશે તમારો પહેલા નંબરનો સ્તંભ. બરાબર? ધેરફોર એ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ પહેલા નંબરની હાર. પહેલા નંબરની હાર શું છે? જોઈ શકો તમે 1 -3 4. પછી બીજા નંબર તો શું આવશે? 2 1 2 -2 1 2. ચાલો ક્લિયર? તો આ થઈ ગયો તમારો આન્સર. ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ ના આન્સર. ચાલો આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે ત્રણે ત્રણ ના આન્સર. ચાલો હવે આપણે નેક્સ્ટ સમ કાઉન્ટ કરીએ. શું કહું છે? જો a અને b આપેલા હોય તો તમારે સાબિત કરવાના a + b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર + b ટ્રાન્સફર. તો ચાલો પહેલા a + b લખીએ આપણે. a + b કરીએ. ચાલો a + b કરીએ તો શું થશે? જો 3 4 1 2 પ્લસ b કેટલો આવશે? -1 -2 2 1. ચાલો ક્લિયર છે? હવે આમાં શું થશે? ચાલો શું થાય? 3 -1 1 + 2 4 -2 2 + 1. ચાલો આવું થશે. ધેરફોર 3 -1 તમે કરશો તો કેટલા આવશે? 2 4 -2 2 2 + 1 3 2 + 1 3. બરાબર? તો આ થઈ ગયો તમારો શું થઈ ગયો? a + b. બટ આપણે તો શું જોઈએ છે? a + b નો ટ્રાન્સફર જોઈએ છે. ચાલો તો આપણે શું કરીએ? a + b એનો ટ્રાન્સફર. ચાલો આ a + b આવે એનો ટ્રાન્સફર એટલે પહેલી હારને તમારે શું કરી દેવાનો? પહેલો સ્તંભ બનાવી દો. તો ચાલો પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દઈએ એટલે 2 2. બીજી હારને બીજો સ્તંભ બનાવી દઈએ એટલે 3 3. ચાલો તો a + b ટ્રાન્સફર થઈ ગયો. બરાબર? તો આને આપણે કહીએ ઇક્વેશન નંબર 1. ચાલો આઈ હોપ સો ક્લિયર હશે. હવે a ટ્રાન્સફર. ચાલો a ટ્રાન્સફર શું થશે? તમે ધ્યાનથી જોજો. a ટ્રાન્સફર ચાલો પહેલી હારને તમારે પહેલો સ્તંભ બનાવી દેવાનો એટલે શું થશે? 3 4 અને 1 2. ચાલો 3 4 1 2. b ટ્રાન્સફર શું થશે? ચાલો -1 -2
પહેલી યાર પહેલો સ્ટમ્પ મીન્સ કે ફર્સ્ટ નંબરની રો ફર્સ્ટ નંબરનો કોલમ થઈ જશે, સેકન્ડ નંબરની રો સેકન્ડ નંબરનો કોલમ થઈ જશે 2 1. ચાલો ક્લિયર છે? ઓકે, હવે આપણે શું કરશું? એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર, એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર. ચાલો તો એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર, એ ટ્રાન્સફર કેટલો આવ્યો? 3 1 4 2. તો લખીએ અહીં આગળ શું લખશું આપણે? 3 1 4 2. ચાલો પ્લસ બી ટ્રાન્સફર શું આવશે તમારી જોડે? -1 2 -2 1, -1 2 -2 1. ચાલો આવું થશે. હવે શું થશે? ચાલો 3 -1 4 -2 +1 માઇનસ થશે. 1 + 2 and 2 + 1, 1 + 2 and 2 + 1. ચાલો આવું થશે. 3 - 1 કેટલો થશે? 2 થશે. 4 - 2 કેટલા થશે? 2 થશે. 1 + 2 3, અહીંયા આગળ પણ શું આવશે? 3. તો શું આવી ગયો? 2 3 બરાબર. એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર શું આવ્યો? 2 3 2 3 બરાબર. હવે તમે જોઈ શકો છો કે a પ્લસ b નો હોલ ટ્રાન્સફર પણ 2 3 2 3 આવ્યો અને a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર પણ શું આવ્યો? 2 3 2 3 આવ્યો બરાબર. એટલે એનો મતલબ શું થઈ ગયો? માટે સમીકરણ 1 and 2 પરથી, સમીકરણ નંબર 1 અને 2 પરથી તમે લખી શકો છો કે a પ્લસ b નો હોલ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર. ચાલો ક્લિયર છે? તો આવી રીતે તમે સમ કાઉન્ટ કરી શકો છો. આઈ હોપ સો તમને આ મેથડમાં ખબર પડી ગઈ હશે. હવે આવી મેથડના ઘણા બધા લોટ્સ ઓફ સમ તમારી એક્ઝામ બરાબર તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલા માટે આ સમને આપણે મોસ્ટ આઈએમપી સમ કન્સિડર કરશું બરાબર. અને આવા ઘણા બધા સમની તમે પ્રેક્ટિસ જાતે કરી શકો છો બરાબર. તમારી બુકની અંદર આવા ઘણા બધા સમ આપેલા છે, તે સમની તમે પ્રેક્ટિસ કરજો જેથી તમને આ મેથડમાં પરફેક્ટલી ખબર પડી જશે. અહીં 3 બરાબર 3 હાથ 3 સ્તંભ હોય તો પણ તમે કરી શકો, 3 કોલમ 3 રોઝ હોય તો પણ તમે કરી શકો છો એકદમ ઈઝીલી. ચાલો ક્લિયર છે? આઈ હોપ સો તમને આમાં ડાઉટ હશે નહીં. ચાલો ક્લિયર. હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ અને તમે બરાબર આજે આપણે બંને સમ સમજાવ્યા, મેથડ સમજાવી, એ મેથડને તમે કમ્પ્લીટલી તમારી નોટબુકની અંદર એડ કરી લેજો, નોટ કરી લેજો. ચાલો ક્લિયર. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ચાલો આઈ હોપ સો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે બરાબર. અને મેં તમને આજે મેથડ સમજાવી એ મેથડમાં તમને પરફેક્ટલી ખબર પડી ગઈ હશે. ઓકે, તો જો તમને મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે, જેથી કોઈ પણ સ્ટુડન્ટ્સને મેથ્સમાં પ્રોબ્લેમ થતી હોય તો મેથ્સમાં પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, અને એમને સરળતાથી મેથમેટિક્સ આવડી જાય. ઓકે ચાલો.